ભાવનગર શહેરમાં ગૌરીશંકર તળાવથી દરિયાઈ ક્રીક સુધીના ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત મહાપાલિકાએ દબાણ દૂર કરવાનો બીજો રાઉન્ડ શરૂ કર્યો હતો, જેમાં આજે ધાર્મિક સહિતના 65 ગેરકાયદે પાકા બાંધકામ હટાવવામાં આવ્યા હતા. મહાપાલિકાએ દબાણકર્તાઓને આધાર પુરાવા રજૂ કરવા 3 વાર નોટિસ આપી હતી, પરંતુ સમયસર રજૂ ન થતાં મનપાએ કાર્યવાહી કરી હતી. ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગ, યોજના વિભાગ તથા એસ્ટેટ વિભાગ દ્વારા ગૌરીશંકર તળાવથી દરિયા ક્રીક સુધીના ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત બીજા તબક્કામાં દબાણ દૂર કરવામાં આવ્યા, જેમાં સ્થાપના નાથ મહાદેવ મંદિરથી ધોબીઘાટ નાળા સુધીના વિસ્તારમાં દૂર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ અંતર્ગત એક ધામક દબાણ સહિત કુલ 65 ગેરકાયદે પાકા બાંધકામો હટાવવામાં આવ્યા. આ વેળાએ મહાનગરપાલિકાના વિવિધ વિભાગો ઉપરાંત ફાયર, પોલીસ તથા PGVCLનો સ્ટાફને ખડેપગે રહ્યો છે. દિવસભર ચાલેલી કામગીરીના અંતે અંદાજે ₹13 કરોડની કિંમતની કુલ 8,900 ચોરસ મીટર જમીન ખલ્લી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાએ જમીન માલિકી તથા બાંધકામની મંજૂરીના આધાર રજૂઆત કરવા માટે દબાણકર્તાઓને GPMC એક્ટની કલમ 477 અંતર્ગત ગત તારીખ 30 એપ્રિલ અને 2 મેના રોજ નોટિસ આપી તમામ પુરાવા રજૂ કરવા તાકીદે કરી હતી. જો કે સમય મર્યાદા પૂર્ણ કરવા છતાં આસમાનીઓએ માન્ય રાખવાપાત્ર જવાબો રજૂ ન કર્યા હતા. ત્યારબાદ ગત તારીખ 21 મેના રોજ તંત્રએ ફરી નોટિસ આપી 15 દિવસની મહેતલ આપી હતી, જે સમયગાળો પૂર્ણ થતાં દબાણ હટાવવામાં આવ્યા. તેમ મહાપાલિકાના સૂત્રોએ વિગત આપતા જણાવ્યું હતું. દબાણ સ્થળે સ્થાનિક લોકોના ટોળાઓ મટ્યા. ભાવનગર મહાપાલિકાની ટીમે મંગળવાર બોર તળાવ વિસ્તારમાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી, જેના પગલે સ્થળ પર લોકોના ટોળાઓ મટ્યા. દબાણ હટાવવામાં આવતા દબાણકર્તાઓમાં રોષ જોવા મળ્યો, પરંતુ દબાણની કામગીરી દરમિયાન કોઈ વિરોધ કરવામાં આવ્યો ન હતો, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. એસી પડસાળા, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર, યોજના વિભાગ, BMC. હાલમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત આપણે ફેઝ 1માં 811 ગેરકાયદેસર બાંધકામ દૂર કરેલા, જે બાદ ફેઝ 2માં અત્યારે 62 જેટલી ગેરકાયદેસર બાંધકામોને નોટિસ આપેલી અને ત્યારબાદ એમને પૂરતો સમય આપેલો, જે દૂર ન થતા હવે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે. ટોટલ 62 છે, એમાં એક ધાર્મિક દબાણ અને બાકીના રેસિડેન્શિયલ કાચા પાકા મકાનો છે. હાલમાં જે થાપનાથ મહાદેવથી ધોબી સોસાયટીના નાળા સુધી 400 મીટર ચેને ખુલ્લું કરવામાં આવશે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.